લોકસભાના દંડક અને વલસાડના સાંસદે સીએમને રજૂઆત કરી છે। ધવલ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે। સાંસદે નાણામંત્રી અને કૃષિમંત્રીને રજૂઆત કરી છે। ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવા માટે રજૂઆત કરાઈ છે। કમોસમી વરસાદથી કેરી અને ડાંગરને મોટું નુકસાન થયું છે। સર્વે કરીને ખેડૂતોને સહાય ચૂકવવા માટે રજૂઆત કરાઈ છે। કમોસમી વરસાદથી અનેક લોકોના મકાનોને પણ નુકસાન થયું છે, જેના કારણે તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ પણ કરાઈ છે। જે છેલ્લા 2 દિવસથી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે એકદમ અતિ ભારે કમોસમી વરસાદ થાય છે, એના લીધે જે આપણા વલસાડ લોકસભાના ક્ષેત્રમાં આવતા વલસાડ, ડાંગ અને નવસારીના મોટા પાયે કેરી અને ડાંગરનું નુકસાન થયું છે। અને પૂરી વર્ષ જ્યારે અમારા ખેડૂતો મહેનત કરે છે ત્યારે કેરી પકવે છે, એમના મોટા પાયે આ કમોસમી વરસાદના લીધે કેરીનું નુકસાન થયું છે। સાથે સાથે જે લોકો, સામાન્ય લોકો રહે છે, એમના ઘરોમાં પણ મોટા પાયે નુકસાન થયું છે। કોઈના પતરા ઉડી ગયા છે, કોઈનું પૂરેપૂરું ઘર પણ તબાહ થઈ ગયું છે, કોઈની આ દુકાન પણ નુકસાન થયું છે। એના માટે ખાસ કરીને હું આપણા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને આપણા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરું છું। લેટર લખીને પણ રજૂઆત કરવાનો છે અને એમને મળીને પણ હું રજૂઆત કરવાનો છે કે અમારા જે ખેડૂત છે અને સામાન્ય લોકો છે એમને તત્કાળ ભાવે સહાયતા પહોંચે એવું આપણે બધા સરકાર મળીને, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર મળીને કરવું જોઈએ।